રોહન અને મોહન બહુ જ સારા મિત્રો હતા. તેઓએ આજે નક્કી કર્યું કે દરિયા કિનારે જઈને શંખ ભેગા કરીએ અને તેને વેચીને થોડા પૈસા કમાઈએ. બંને જણ સવારમાં દરિયા કિનારે પહોંચી ગયા અને શંખ વીણવા લાગ્યા. અચાનક રોહનને એક મોટો શંખ મળી ગયો. આ જોઈને મોહનને થોડી ઈર્ષ્યા આવી કે આ મોટા શંખના તો રોહનને બહુ પૈસા મળશે. આથી મોહન તો પેલા નાના નાના શંખને ફેંકી દઈને મોટા શંખની શોધમાં લાગી ગયો. બપોર થઈ અને હવે તો સાંજ પડવા આવી, પણ મોહનને કોઈ મોટો શંખ મળ્યો નહીં અને નિરાશ થઈને ખાલી હાથે રોહન સાથે બજારમાં આવ્યો. રોહનને પેલા મોટા શંખના 1000 રૂપિયા મળ્યા અને બાકીના નાના નાના શંખના 3000 રૂપિયા મળ્યા. આ જોઈને મોહન દુઃખી થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે પેલા નાના શંખ જો મારી પાસે રાખ્યા હોત તો મને રોહન કરતા વધારે પૈસા મળત. પરંતુ હવે તો એ બધું વિચારવું વ્યર્થ હતું. રોહને તેને કહ્યું કે તું જે નાના શંખ ફેંકીને જતો રહ્યો હતો તે મેં લઈ લીધા હતા અને તેના મને આ 3000 રૂપિયા મળ્યા છે. આ સાંભળીને તો મોહન વધારે દુઃખી થઈ ગયો. મિત્રો, આપણે જીવનમાં મોટી મોટી વાતોમાં આવી જઈને નાની તકોને ગુમાવી દઈએ છીએ. રોજે રોજ નાની વાતોની અવગણના કરીએ છીએ. આજે આપણે સમજવાની જરૂર છે કે નાની નાની વાતો પણ મોટું કામ કરી શકે છે. માટે જ દીર્ઘ દ્રષ્ટિ રાખો ખરા, પરંતુ તેને પામવા માટે એવા નાના નાના કામ કરો કે જેથી લક્ષ્ય સુધી પહોંચી શકાય. નાનો બદલાવ મોટી કામયાબીનો હિસ્સો છે.